તો આ બાજુ વાત કરીશું અમરેલીના સાવરકુંડલાની અંદર પણ આ જ રીતે વરસાદનો એન્ટ્રી થઈ છે અને આ સાથે જ વરસાદી વરસતા ખેડૂતોમાં અલગ જ પ્રકારના ઉત્સાહ અને નવા નીર જોવા મળી રહ્યા છે। પીપળી વગર વરસાદ નદીમાં નવા નીર જોવા મળી રહ્યા છે। પીપળીની નદી સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે। આપને જણાવી દઈએ પીપળીની નદીમાં સિઝન વગર જ પૂર આવી ગયું છે। હિપાવડલી ધોધમાર વરસાદ નદીમાં પૂર, આ સાથે જ સીધા દ્રશ્યો આપને ત્યાંના બતાવી રહ્યા છે कि धोधमार वरसाद नदी में पूर है। अमरेली जिला सावरकुंडला में ग्राम्य पंथकों में मेघराजाए धमाकेदार बेटिंग करी लीधी है અને હિપાવડલી ગામમાં ધોધમાર વરસાદ વરસતા પીપળી નદીમાં પ્રથમ પૂર આવ્યું છે। રસપ્રદ વાત એ છે કે પીપળી ગામમાં વરસાદ ન હોવા છતાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં આવેલા પ્રથમ જ્યારે આ પૂરથી પાણી છલોછલ ભરાઈ ગયેલું દેખાતું હોય છે। અમરેલી સાવરકુંડલા ગ્રામ્ય વરસાદ ધોધમાર, હિપાવડલી અને ધોધમાર વરસાદ નદીમાં પૂર, પીપળીમાં વગર વરસાદમાં નદીમાં નવા નીર જોવા મળી રહ્યા છે। तो आपने जणावी दीए कि पीपળી में वगर वरसादे नवा नीर आव्या छे। पीपળી नदी में सीजनનું प्रथम पूर आव्યું છે અને આ સાથે જ હિપાવડલીમાં ધોધમાર વરસાદ નદીમાં પૂર સાથે અમરેલી સાવરકુંડલામાં तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે અમરેલીથી। અશોક, અત્યારે હાલ શું સ્થિતિ છે જ્યારે પૂરની સ્થિતિ જેવી અત્યારે આ સંભાવનાઓ દેખાઈ રહી છે? પીપળીમાં વગર વરસાદે નવા નીર આવ્યા છે, શું કહેવું છે આપનું? जी ચોક્કસ જણાવી દઉં, ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। તેમાં ખાસ કરીને સાવરકુંડલા જે ગ્રામ્ય વિસ્તાર ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે। સાવરકુંડલા તાલુકાના ખડસલી, ગીજપડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડ્યા છે। સાવરકુંડલા બાદ રાજુલા પંથકના જે પોસ્ટ બેડ વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું આગમન થયું। ઢળતી સાંજે વરસાદને કારણે વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક સ્પષ્ટ છે। ખાસ કરીને સાવરકુંડલા વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક પૂર જેવી સ્થિતિ જોવા મળશે। સાવરકુંડલા તાલુકાના જે હિપાવડી ગામ છે ત્યાં ધોધમાર વરસાદને કારણે હિપાવડી નદી છે તેમાં પણ જોવા મળ્યું હતું। હિપાવડી નદીમાં પણ પૂર આવ્યું હતું। પૂરના કારણે સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રથમ વરસાદને નદીની અંદર પૂર આવતા સ્થાનિક લોકો નદી નિહાળવા પણ ત્યાં પહોંચ્યા તેવું જોવા મળ્યું। હાલ તો ઘણા સમયના વિરામ પછી આ વરસાદ પડ્યો હતો તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી। ખેડૂતો દ્વારા વધુ વરસાદ થાય અને સારો વરસાદ થાય તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે। जी अशोक, तो आज आग जेवा दृश्यो देखाई रहा है ते शाना छे? आग जेवा दृश्यो आग जेवा तो कोई दृष्टि जोवा नथी मळ्या, परंतु खास करीने जे विस्तारनी अंदर जे वरसाद पड्यो छे तेने लईने क्यांक ने क्यांक वातावरण पण ठंडक पड़ती होय तेवुं जोवा मळ्युं छे। अच्छा अशोक जी, आपनो खूब खूब आभार माहिती आपवा माटे।